વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશકારી પૂરના કારણે લોકોની જાનમાલને ખૂબ નુકસાન થયું હતું। ત્યારે માંજલપુરના કેટલાક વિસ્તારમાં હજુ સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવાઈ હોવા મામલે આજે મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી હતી। ગત ચોમાસામાં આવેલ વડોદરા શહેરના ઐતિહાસિક સૌથી ભયાનક પૂરના કારણે અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા, જેમાં અનેક નવા વિસ્તારો પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા। ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર 18ના માંજલપુર વિસ્તારમાં અનેક લોકોએ પોતાની ઘરવખરીમાં ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું। તેના કેટલાક રહીશોને હજુ સુધી આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી। તેથી આ મામલે આજે માંજલપુર સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને તેઓને નુકસાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી। આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ રજૂઆત કરી હતી કે જેવું પૂર ગયા વર્ષે આવ્યું હતું તેવું આ વર્ષે ન થાય તે પ્રમાણેનું તંત્ર આયોજન કરે તે જરૂરી છે। ગત વર્ષે વડોદરા શહેરને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું, તેમાં પણ આ માંજલપુર વિસ્તાર વડોદરા શહેરનો, હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા, આ માંજલપુર વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતા ભરાતા। પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી, પૂરનું પાણી જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું। કેમ? કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, માટીના નામે, લાકડાના નામે, એ જગ દેખીતો ભ્રષ્ટાચાર છે। અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે, તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ 24 મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી। તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માંજલપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે। કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું, ઘર વખરીનો સામાન નુકસાન થયું, આ લિસ્ટ છે, હજુ સુધી એ લોકોને કેશડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી। તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી, આખા વડોદરા શહેરમાં લોકોને કેશડોલની માંગણી કરી હતી। આજે માંજલપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી। આ લોકોના ઘરોમાં 5-5, 6-6 ફૂટ પાણી હતું, એમનું ફર્નિચર, એમનો ઘર વખરીનો સામાન, અનાજ કરિયાણું બધું ડૂબી ગયું, ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સાણ ઠેકાણે નથી આવતી। માટે અહીંયા સ્થાનિકોની સાથે અમારા વોર્ડ પ્રમુખ સાથે બધા અમે કોંગ્રેસના મિત્રો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। રીઝન એ છે કે અમારા ત્યાં પાણી આવ્યું, પાણી 3 દિવસ રહ્યું અને એવું કીધું કે 5,000 રૂપિયા એક ઘરને આપીશું અને પર મેમ્બર પર આપીશું એક દિવસના 100 રૂપિયા। તો એવી રીતે 3 દિવસ પાણી હતું। મેન મારી મમ્મી છે અને મારા હસબન્ડ એરફોર્સમાં છે, મકરપુરામાં, એ વખતે જોબમાં ટ્રાન્સફર થયેલું તો દિલ્હી હતા, એમનું નહોતું લીધું પાન કાર્ડ, પેલું આપણે આધાર કાર્ડ, તો મેં મારી મમ્મીનું આપ્યું બધું, આધાર કાર્ડ ને રાશન કાર્ડ, અને ફોર્મ ભર્યું। એક વ્હાઈટ કલરના શર્ટ પહેરીને ભાઈ આવેલા, પાતળા હરખા, અહીંયા જ જોબ કરે છે, એમને હું જોઈશ એટલે ઓળખી જઈશ। પછી એમને એવું કીધું કે પાણીના પૈસા આવી જશે। અમારે ત્યાં બધા ના આવ્યા, મારા 20 ઘર છે, 10-10, બધા ના આવ્યા, મારા એકલાના રહી ગયા, મારા આજુબાજુ બધાના જ આવ્યા, કોઈ બાકી નહીં। પછી મેં ધક્કા ખાવાના ચાલુ કર્યા ઘડીએ। તો મેં એ જ કહું કે જો તમે આપ્યું હોય તો મારું આ સ્ટેટમેન્ટ છે બેંકનું, પાસબુકનું, પ્રિન્ટ કરીને આવી છું હાલમાં, એમાં બતાવવું જોઈએ। ફોનમાંય નથી આવ્યું મેસેજ મને, અમને બધાને, અમે અહીંયા આટલે જ ભેગા થયા છે કે અમને અમારા રાહતવાળા પૈસા મળવા જોઈએ। જેટલું વહેલું થાય એટલું વહેલું, નહીં તો પછી આગળનું એક્શન જે અમને યોગ લાગશે અમે લઈશું ખરા। અમે અહીંયા જ બેસી જઈશું ધરના નાખીને, ખાધા પીધા વગર। અમને કંઈ થશે તો એમને જ માથે આવશે। ગત વર્ષે જે પ્રકારે વિશ્વામિત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું, તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવતું કે પૂરનું પાણી છે, વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે, ત્યારે યોગ્ય સંકલન નહોતું જે તે વખતે, અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ, લોકોને ઘરમાં 5-5, 10-10 ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું 3-3 દિવસ। એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે। વડસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તારો, ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો, તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી। 3-3 દિવસ લોકો ભૂખ્યા ચારસે રહ્યા। એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું, અને એને જોતાં વોર્ડ નંબર 18 કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આની માહિતી કલેક્ટરશ્રીને આપી હતી, આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર વડોદરા, અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી। ત્યારબાદ ઘણા ખરા લોકોને
વળતર બી ચૂકવ્યું. અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. છતાં પણ હજુ પણ ઘણા ખરા એવા લોકો છે એમને આ પૂરનું પાણીમાં જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નહોતું. ત્યારે સ્થાનિક નાગરિકોની માગણીને લાગણીને લઈને છેલ્લા ઘણા સમયથી બધા પોતપોતાના રીતના પ્રયત્ન કરે છે. અમે પણ પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આજે ફરીવાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માગે છે કે મેડમ આપ શ્રી અમારું આ રજૂઆત છે એને કલેક્ટર સુધી પહોંચાડો અને વહેલામાં વહેલી તકે આ નાગરિકોને અમારા વળતર ચૂકવે. જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માગીએ છીએ તંત્રને. અમે માજલપુરમાં સપ્તગીરી ડેમમાં રહીએ છીએ. અમારા ઘરોમાં 3 દિવસ સુધીને પાણી રહ્યું હતું, છતાં પણ અમને આજ સુધીને કંઈ મળેલું નથી. અમે અમારા ફોર્મ ભાજપના જે કાર્યકર આવેલા તેમને અમારા ફોર્મ આપેલા, તેમને આજ સુધીને અમારા ફોર્મ પહોંચાડ્યા નહોતા. તે છતાં અમે 3 વખત ફોર્મ ભરીને મામલતદારશ્રીને કહેવાથી આપેલા છે. મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા જઈએ તો કે અમારી પાસે ભંડોળ નથી. મામલતદારશ્રીએ અમને SBIમાં મોકલા કે તમે તપાસ કરો. SBIમાં ગયા અમે તો એમને એવું કીધું કે મામલતદાર પાસે તમે લખાઈ લાવો, અમારી પાસે ફૂલ ભંડોળ છે તો અમે તમારું ભંડોળ તરત આપી દઈશું. પણ આજ સુધી મામલતદારે અમારા માટે કશું કર્યું નથી. અમારે જે માંગ છે કે ભાઈ પૂર રાહતમાં જે અમને મળવું જોઈએ તે આજ સુધી કેમ મળ્યું નથી.